स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव स्वागतं सुस्वागतं स्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं પક્ષીથી સેવાયેલા ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન થતા તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય નીતંબર રૂપ શ્રી તટતણું અદભુત દર્શન થાય જો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો ગવાએ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે આંગણે અવસર આવ્યો મારા વાલા આંગણે અવસર આવ્યો રે गुरुदेव सुस्वागतं गुरुदेव स्वागतं सुस्वागतं
સ્વાગતમ આજે સુખદેવજી પધાર્યા મારે આંગણીએ. આજે ભાગવતજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીત ગાવો, સખી મંગળ કીર્તન ગાવો મારે સખી મંગળ ગીત ગાવો, સખી મંગળ કીર્તન ગાવો મારે આંગણીએ. મેં તો આસો લાલના દેવાયા છે. મેં તો આસો शक्तो शांति प्रति शांतिरापः शांतिरौषधयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सर्वा शान्तिर्वेदे सद्गुरु આખા ઘરમાં ફરી જાઓ પહેલા પછી છેલ્લે આપણે ગુરુજી પોથી ઉપર આખા ઘરમાં તમે ફરી જાઓ ગુરુજી પછી આજે ગુરુજી પધાર્યા મારે આંગણીએ. આજે ગુરુજી બેન હવે તમે આવી જાઓ બેના હવે એમ બેનને આપી દીકરીને આપી દો. ફરી જાઓ वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद આના તો ઉપર જ છે એક રૂમ છે હા એક રૂમ છે અત્યારે બેનને તમે જઈ આવો ગુરુજી ભલે આપણે જઈ આવો श्री वल्लभ के चरणारविंद
वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद આના તો ઉપર જ છે એક રૂમ છે હા એક રૂમ છે હર્ષિતા કે વલ્લભ અત્યારે બેનને તમે જઈ આવો બંને ઝૂંઝી ભલે અહીંયા આપણે જઈ આવો જઈ समारे केवो अंधकारी रे आज सखी मारे घेर पधार्या गोकुळमा गिरधारी रे આજનો દિવસ સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ મોતીના ચોક પુરાવો સોનાનો સૂરજ ઉગ્યો તમે ફરી આવો બેન અંદર ફરી આવો ચોક પુરાવો કેરા સાખિયા પુરાવો ને રૂડી પડાવો વાત રે આજનો કુમકુમ કેરા સાખિયા પુરાવો ને રૂડી પડાવો વાત રે આજનો દિવસ મારે બસ હવે બેન મારે એવો મંગલકારી રે આજ પ્રભુજી મારા ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે ઓમ ઇદં વિષ્ણુર્વિચક્રમે વેદાનિગલે પદમ કૃષ્ણલાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી રાજધર્મ કી જય, શ્યામ સુંદર શ્રી અંબે માથે કો સિંગાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ માથે કો સિંગાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરે ગલે કો હાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લभ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ સર્વે સારનુસાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ સર્વે સારનુસાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ નિરખું વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ નિરખું વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ ગાઉં વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ ગાઉં વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ વિઠ્ઠલ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ વિઠ્ઠલ કે ચરણારવિંદ ગાઉં વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ ગાઉં વારંવાર શ્રી વલ્લભ કે પ્રજાં બહુલાં મે કરોત્વન્નં પયોરેતો અસ્માસુ સ્વાગતમ
प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्याम् मनसः काममाकुतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य वैश्रेश्वरतां यशः शान्ति शान्ति शान्ति। अनेक कथाओं आरंभे एक नानकड़ी घटना मैं कही है आपकी साथ शेर करूँ कथा પછી પ્રેરણા આપશે કહીશું। એક નગરમાં કોઈ મહાપુરુષની કથા ચાલતી અને મોટી સંખ્યામાં લોકો સાંભળવા આવે અને મહાપુરુષની વાણી એવી કે લોકોને ભગવાનની અનુભૂતિ તો થાય પણ પોતાના જીવનની સમસ્યાઓના સમાધાન પણ મળે, પ્રશ્નોના ઉત્તર મળે। એટલે એક વ્યક્તિ સાંભળીને કથા જાય, બીજા ત્રણને કે ભાઈ આ કથા તો સાંભળવા જેવી છે। એટલે વધુને વધુ લોકો આવતા થયા। એ તો થયું, સાથે આપણી ધર્મ અને આપણી સંસ્કૃતિ, આપણી શ્રદ્ધા એવી છે કે કોઈ મહાપુરુષ જો આવ્યા હોય તો આપણી ઈચ્છા થાય કે ભાઈ એમના પગલાં આપણા ઘરમાં પડે, એમના આશીર્વાદ આપણને મળે, આમંત્રણ આપે, ગુરુજી અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો। અને મહાપુરુષ એટલા સરળ કે જે પણ આમંત્રણ આપે એમને ત્યાં ફરે આવીશ, તમારે ત્યાં આવીશ, તમારે ત્યાં પણ આવીશ। 5મે દિવસે સવારે મહાપુરુષ પોતાના ઉતારે હતા અને એ નગરના જે મુખ્ય અત્યંત શ્રીમંત વ્યક્તિ નગર શેઠ એ આવ્યા કે ગુરુજી મારે ત્યાં પધારો। કે હા, ક્યારે? કે આજ સાંજે। આજે સાંજે કથા પછી તમારે ત્યાં આવીશું। ગયા નગર શેઠ પોતે પહોંચી ગયા હતા પોતાની ગાડી લઈને। એ મહાપુરુષ ઘરે આવે છે, ભવ્ય સ્વાગત કર્યું, સરસ મજાનો બંગલો, એમાંથી રંગોળી કરી હતી, શણગાર કર્યો હતો, ઘરના બધા લોકોને પછી સ્વજનોને બોલાવી રાખ્યા હતા કે આવો મોકો ક્યારે મળે। આડોશી પાડોશીને સ્વજનને બોલાવી રાખ્યા હતા। મહાપુરુષ ત્યાં બેઠા, પ્રાર્થના કરી। નગર શેઠે પોતાના પરિવારનો પરિચય કરાવ્યો કે અમારો મોટો દીકરો, એની પત્ની, એના બાળકો, વચલો દીકરો, એની પત્ની, એના બાળકો, નાનો દીકરો, એની પત્ની, એના બાળકો, ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા। પછી નગર શેઠ કહે છે ગુરુજી મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ કે આપ પધારે, આપે આશીર્વાદ આપ્યા, હવે એક જ ઈચ્છા બાકી છે કે સાંજનો સમય છે, જો આપ મારે ત્યાં ભોજન કરો તો મને આનંદ થાય। ગુરુજીએ કહ્યું કે હું ભોજન કરું પણ મારો નિયમ છે કે હું કેટલાક પ્રશ્નો પૂછીશ, મને જો જવાબ યોગ્ય લાગે તો હું આપને ત્યાં પ્રસાદ લઈશ સાંજનો। શેઠ કહે છે બોલો શું પ્રશ્ન છે? ગુરુજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારી પાસે રૂપિયા કેટલા? How much is your wealth? એટલે નગર શેઠ કહે છે કે ગુરુજી 5,51,000। આ ગુરુજી આખી દુનિયામાં ફરેલા, માણસ નામના સેમ્પલની કેટલી ડિઝાઇનો હોય છે બધી અમને ખબર। 5,51,000 કોઈ નગર શેઠનો જે રીતનો બંગલો જોયો, જે રીતની ગાડીમાં લઈને આવ્યા હતા, જે રીતનું ફર્નિચર ને બધું ઘરમાં હતું, અથવા ઘરના લોકોએ જે રીતે કપડાં દાગીને પહેર્યા, મહાપુરુષને ખબર તરત પડી ગઈ કે આની ખૂબ કૃપા છે આના ઉપર।
અને મહાપુરુષને પણ ખબર હતી કે આ સમાજના લોકોનો નિયમ છે, પૈસાની બાબતમાં કોઈ સાચું બોલે જ નહીં. સંપત્તિ ન હોય ને ત્યારે માણસ બહુ દેખાડો કરે, અમારી પાસે તો બહુ છે, અમારી પાસે બહુ છે, અને ખરેખર સંપત્તિ જ્યારે આવે એટલે સંતાડવાની શરૂઆત કરે. 5-7 દુકાનો હોય ને બહુ સરસ બિઝનેસીસ ચાલતા હોય ને ઇન્વેસ્ટમેન્ટ હોય ને બધું હોય, એવા વ્યક્તિને તમે પૂછો કે કામકાજ કેમ ચાલે છે, દાળ રોટી ચાલ્યા. આ દાળ રોટી વાળાથી બહુ સાવધાન રહેવા. 7 પેઢીનું ભેગું કરીને બેઠા હોય અને વાત દાળ રોટી નહીં કરે. તમને કોઈ હજી સુધી કીધું કે અરે સરસ મજાના શ્રીખંડ પૂરી ચાલે છે, બાસુંદી ચાલે છે, એવા કોઈ જવાબ મળે તો દાળ રોટીની જ વાત કરે બધા. એટલે બહુ સાવધાન રહેવા વાળા લોકો. નગર એટલે ગુરુજી સમજી ગયા કે આ માણસ ખોટું બોલે છે. ગુરુજીએ બીજો પ્રશ્ન પૂછ્યો, શિવજી તમારી ઉંમર કેટલી? તો શિવજી તરત કે ગુરુજી 12 વર્ષ થયા. મહાપુરુષને થયું આમાં શું કામ ખોટું બોલે છે? કોઈ બેનને ઉંમર પૂછો ને 2-5 વર્ષ જરાક આગા પાછા કરે તો ખબર, પણ આ તો મરદ માણસ અને આટલું ખોટું. માથે ધોળા વાળ છે, હમણાં પરિચય કરાવ્યો તો હી ઇઝ ઓલરેડી અ ગ્રાન્ડફાધર. છોકરાને ત્યાં છોકરાઓ છે અને કે છે 12 વર્ષ. કેવા હતો? ગુરુજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારા પુત્ર કેટલા? ગુરુદેવ 1 પુત્ર છે. ગુરુજી સોફા પર બેઠા હતા, ઉભા થઈ ગયા. આ માણસને ત્યાં જમવાની વાત છોડી દો, પાણી ન પીવા. અરે પાણી નહીં, આ ઘરની હવા પણ શ્વાસમાં ના જવી જોઈએ. આટલો હાડો હાડ જૂઠાડો. 3 છોકરાઓનો પરિચય કરાવ્યો ને હવે પૂછ્યું પુત્ર કેટલા? તો કે મહાપુરુષ ઘર છોડીને નીકળવા માંડ્યા. શેઠજી પાછળ દોડે છે, ગુરુદેવ ન જાઓ ન જાઓ. શેઠજીના પત્ની પાછળ દોડે. મહાપુરુષ તો છેક દરવાજા પાસે પહોંચી ગયા. નગર શેઠના પત્નીએ કહ્યું, ગુરુદેવ આપણે જવું હોય તો અમે રોકી નહીં શકીએ, પણ એક વાત કહી દઉં, મારા પતિદેવે જે જવાબ આપ્યા છે બધા સાચા જવાબ છે. ગુરુજીને નવાઈ લાગી. બેન તમે તો બિલકુલ આગળ બેસીને કથા સાંભળો છો. પત્નીએ, નગર શેઠના પત્નીએ જ્યારે કહ્યું કે આ બધા જવાબ સાચા છે, પુરુષને નવાઈ લાગી. બેન તમે તો કથામાં રેગ્યુલરલી આવો છો, બિલકુલ આગળ બેસીને કથા સાંભળો છો, અને હવે પતિની જ્યારે વાત આવી ત્યારે પાર્ટી બદલી નાખી. કોણ આની વાતને સાચી કોણ માનશે? નગર શેઠના પત્ની બહુ સંસ્કારી હતી. કથામાં હંમેશા કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રી સંસ્કારી હોય ને ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર રહે છે. પુરુષ થોડોક આડો અવળો થાય એનાથી બહુ ફરક નથી પડતો. સ્ત્રી જો સંસ્કારી હોય તો આડાવડા થયેલા પુરુષને પણ પાછું યોગ્ય માર્ગે આવવું જ પડે છે. આનો અર્થ હું પુરુષોને આડાવડા થવાની છૂટ આપું છું એ ન જ થાય આડોઅવળો, પણ કદાચ જો થયો તો સ્ત્રીઓ. નગર શેઠના પત્ની બહુ સંસ્કારી. એમણે કહ્યું, ગુરુદેવ હું આપણે સમજાવું છું. આપે પહેલો પ્રશ્ન પૂછ્યો, અમારી સંપત્તિ કેટલી? લાખો રૂપિયા કમાઈએ છીએ, લાખોના ખર્ચાએ કરીએ છીએ. પિતૃઓના આશીર્વાદ છે, આપ જેવા સંતોની કૃપા છે, ભગવાન ઠાકોરજીની કૃપા છે. પણ આ જે લાખો આવ્યા અને લાખો ખર્ચાયા એની અંદર અત્યાર સુધી અમે ધર્મને માટે, આપ જેવા મહાપુરુષોની સેવાને માટે, માનવ સેવાને માટે, જીવ રક્ષાને માટે અત્યાર સુધી જે સંપત્તિ વાપરી, ગઈકાલ સુધી 5 લાખ હતા, પણ આજે જ સવારે એમણે એક સારા કામ માટે 51,000 વાપરવાનો સંકલ્પ કર્યો છે. એટલે આજે મારી સંપત્તિ થઈ 5 લાખ ને બાકી બધા તો આવ્યા. દેવ આપે બીજો પ્રશ્ન પૂછ્યો, અમારી ઉંમર કેટલી? વણિક છીએ, વ્યાપારી છીએ, બધી જ વસ્તુનો હિસાબ રાખીએ. પૈસાનો જેમ હિસાબ રાખીએ એમ સમયનો પણ હિસાબ રાખીએ છીએ. 65 વર્ષ થયા છે, છોકરાને ત્યાં છોકરાઓ છે, પણ આ 65 વર્ષની અંદર જેટલો સમય અમે ધર્મને માટે, આપ જેવા મહાપુરુષોની સેવાને માટે,
માનવ અને જીવ સેવાને માટે વાપર્યો છે એ થયો 12 વર્ષ. એ અમારી સાચી ઉંમર. બાકી તો જીવન પશુ પણ જીવે છે. ત્રીજો પ્રશ્ન આપણે પૂછ્યો, પત્નીએ પોતાના પતિ તરફ જોઈને કહ્યું, આ પ્રશ્નનો ઉત્તર તમે આપો, હું નહીં આપી શકું, હું મહા છું. નગરશેઠ કહે છે, ગુરુદેવ, દીકરા તો 3 છે, પણ હવે આપ જોઈ લો. એમ કહીને મોટા દીકરાને બૂમ પાડી. રમેશ, રૂમમાંથી અવાજ આવ્યો, સમય નથી. બીજા દીકરાને બૂમ પાડી. જિગ્નેશ, રૂમમાંથી અવાજ આવ્યો, નોકરને મોકલું છું, જે કામ કરવું એ કરાવી લો. સૌથી નાના દીકરાને બૂમ પાડી. ભરત દોડતો આવી પિતાજીની સામે 2 હાથ જોડીને ઉભો રહ્યો કે બોલો પિતાજી, હું આપની શું સેવા કરું? નગરશેઠે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, દીકરા 3 પણ પુત્ર કહેવાની જરૂર નથી કે એ સાંજે ગુરુદેવે નગરશેઠને ત્યાં ભોજન કર્યું. એક નાનકડી ઘટના છે પ્રિય સ્વજનો, અનેક વખત મેં કહી છે. આ નાનકડી ઘટના મને ને તમને વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. જીવનમાં કંઈ પણ નવું આવે ને ત્યારે આપણે એટલા બધા હરખાઈ જઈએ. કોઈ નવી વસ્તુ આવી હોય, કોઈ નવા વ્યક્તિ સાથે પરિચય થયો હોય, અને આપણે શોધ્યા કરીએ કે આનાથી સુખ મળશે, આમાંથી સુખ મળશે, આનાથી સુખ મળશે. અને થોડોક સમય વીતે પછી જ્યાં આપણે સુખ શોધતા હતા એમાંથી તકલીફો શરૂ થાય છે. નવું ટીવી તમે લઈ આવો એટલે આપણે એટલા બધા સમજદાર હોય, ટીવી લાવતા પહેલા 10 જણને પૂછે, ભાઈ તમારા ઘરમાં કયું ટીવી છે, તમારે કયું છે, તમે કયું વાપરો, તમે રાજી છો, તમને બરાબર લાગે છે આ ટીવી? એટલું બધું તપાસ કરી પછી આપણને આ મોડર્ન લોકો પેલું શું રિવ્યુઝ, લોકોના રિવ્યુ, તું બોલી બેટા, રિવ્યુઝ એના પરથી લાવી અને કે આ સરસ છે. એ નવું ટીવી લાવે, શું કામ લાવે? કે આપણે સુખી થઈશું. પણ એ તમે લઈ આવ્યા અને અઠવાડિયામાં ટીવી બગડવા માંડે. એક વખત આવી પેલો ડીલર 7 માણસ રિપેર કરી જાય, બીજી વખત આવીને રિપેર કરી જાય, છતાં પછી બગડેલું રહે તો તમે શું કહો કે આ આપણે આવું નહોતું ધાર્યું. બરાબર છે? ગાડી તમે નવી લાવ્યા, વિચાર કરીને બરાબર પાકું કરીને લાવે, છતાંય ગાડી બગડે તો આપણે શું કહીએ, આવી નહોતી ધારી. એવી રીતે સંબંધોની અંદર નવો સંબંધ જયારે થાય, કોઈ નવા માણસને પરિચય આવે તો હોય નંબર એક્સચેન્જ કરી દઈએ, શું છે, હા બહુ મજા આવી ગઈ, ચાલો ચાલો. 2 વર્ષે 5 વર્ષે તકલીફ કંઈક થાય તો આપણે શું કહીએ, આવું નહોતું ધાર્યું. હું પરણેલાઓની વાત નથી કરતો. કઈ પણ તકલીફ થાય ત્યારે હંમેશા આપણે આ જ શબ્દ બોલીએ કે આવું નહોતું ધાર્યું. કદાચ એવું તો નથી કે આપણને ધારતા જ નથી આવડતું. કદાચ એવું તો નથી કે આપણે ધારીએ છીએ જ ખોટું. એ સ્વજનો, ધર્મ એ કેવળ હું કેવો ચાંદલો કરું છું, તમે કેવો ચાંદલો કરો છો, હું કઈ કંઠી પહેરું છું, તમે કઈ માળા પહેરો છો, આ બધા પ્રતીકો મહત્વના છે. આપણે એનો અર્થ પણ જોઈશું કથા દરમિયાન. પણ કેવળ આટલા પ્રતીકો રાખ્યા એટલે જ આપણે ધાર્મિક થઈ ગયા અને આપણા ચાંદલાના રંગ કે આકારથી બીજાનો કોઈ ચાંદલો કે રંગ બદલાઈ જાય એટલે એ થોડા ખરાબ થઈ ગયો અને આપણે બહુ ડાયન હોશિયાર થઈ ગયા. આવી ભ્રાંતિમાં 21મી સદીમાં રહેવા જેવું નથી. આટલા વર્ષોમાં કદાચ આ બધી ભ્રાંતિઓ ચાલી હશે પોતપોતાની રીતે, પણ હવેનો જે સમય આવી રહ્યો છે એમાં આ ભ્રાંતિમાં કે હું તુલસીની માળા પહેરું, કોક રુદ્રાક્ષ પડે એટલે હું બહુ ડાયો ને પેલો બહુ ખોટો, એવું માનવાની જરૂર નથી. ધર્મ એટલે શું? ધર્મ એટલે સાચું ધારવાનું શાસ્ત્ર છે. જીવનમાં કોઈ પણ નવો વ્યક્તિ, નવી વસ્તુ, નવી પરિસ્થિતિ આવે અને એ જ વખત જો આપણને ખબર પડી જાય કે આમાં આગળ જે તકલીફ છે તો પાછળથી દુઃખી થવાનો વારો આવે. એ શાસ્ત્ર આપણને આ સમજાવે છે.
પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી સુબોધિનીમાં સમજાવે છે. સાક્ષાત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત, અને એનું અધ્યયન, શબ્દ ધ્યાન રાખજો, માત્ર સાંભળવાનું નથી. કારણ કે માત્ર સાંભળવાનું હોય ને તો ડાફેરા મળતા મળતા કાનમાં શબ્દ પડ્યા કરે. ઘણા લોકો પાછા એવું કે કાનમાં શબ્દ પડે એટલે તમે તરી ગયા, એટલે પછી આપણે એટલું જ રાખ્યું, કાનમાં શબ્દ પડવા દો ને આપણે તરી ગયા. જેટલું લચક પેલું બનાવ્યું ને, દાદીમાં મને હંમેશા કહેતા કે બેટા સુખડી, હવે હું જો આ વિષય મારો નથી, દાદીમાનો છે, અને તમારા દાદીમાં તો તમારો વધારે છે, હું જે દ્રષ્ટાંત કહું છું એટલે હું ક્યાંક ખોટો પડું તમે સમજી જજો, પણ મારી વાતને સમજવાનો પ્રયત્ન કરજો. સુખડી બનાવીએ તો એમાં લોટ, ઘી, સાકર, ગોળ, અને પછી જો સુખી પરિવાર હોય તો અંદર જે બધા ડ્રાયફ્રૂટ બધું નાખીએ, બરાબર છે. હવે કોક કે આપણે દાંતમાં આવતી નથી, સુખડી જવાતી નથી, તો એની અંદર થોડું વધારે પાણી નાખો, શીરા જેવું થાય. ઘી નાખવું પડે, થોડું કામ વધારે નાખો. કહ્યું ને, હવે મારું દ્રષ્ટાંત સમજજો, કહેવા માંગ્યું છે. થોડું વધારે ઘી નાખો તો શીરો થાય. તો પછી કે ભાઈ આ શીરો પણ પચતો નથી, બધું ભારે પડે છે, તો એમાં થોડુંક પાણી નાખીને રાબ જેવું બનાવાય તો પચવા જેવું થાય. એ ના કોઈને પચતું તો થોડું વધારે પાણી નાખો, પછી અમુક મર્યાદા હોય ને, પછી એનાથી વધારે પાણી નાખો, પછી ફેંકી દેવું પડે. એટલે ધર્મને તમે સરળ બનાવો, ચાલશે, આને ફાવે, પેલાને ફાવે, પછી એટલો બધો તમે એને લચક બનાવી દો. હંમેશા મજા તમે જોજો શેની આવે, કસ્ટમ જે ડ્રેસ હોય ને, આપણા માપના કપડા સીવ્યા હોય તો પહેરવાની મજા આવે, પણ લુંગી એવી છે બધાને ચાલે. નક્કી આપણે એ કરવાનું કે ધર્મ આપણે આપણા માટે જે આધ્યાત્મિક વિકાસ છે, એ ગુરુ અને શિષ્યનો જે એકાત્મક સંબંધ છે, એ ગુરુ તમને પ્રિસ્ક્રાઇબ વસ્તુ આપે, જે તમારા માટે પર્ટિક્યુલરલી છે, જે તમને શોભે, જેમાં તમે રૂપાળા લાગો, તમારા જીવનનો વિકાસ થાય. અને કેટલીક વખત લુંગીઓ હોય તો જે પહેરે એને ચાલે. સાવ ઉઘાડા રહેવા કરતા લુંગી સારી, પણ માત્ર લુંગીમાં સંતોષ મનાય. પછી એમ થાય કે ભાઈ આપણા માપના આવવા જોઈએ. એવી રીતે જે લોકો બિલકુલ કશું નથી માનતા, એના કરતા આવું લચક વાળું કે ભાઈ કાનમાં બે શબ્દો પડી ગયા તો ચાલશે, એ લુંગી છે. પણ આપણે આવતીકાલથી જે પ્રયોગ શરૂ કરીએ છીએ હવે, એ આપણે પ્રિસ્ક્રાઇબ્ડ, આપણા માટે કસ્ટમ મેડ ડિઝાઇનર આપણા માટે જ હોય એવી રીતના. તો એના માટે શું કરવું પડે? પ્રત્યેક વ્યક્તિએ એકાગ્રતાથી બેસવું પડે. એક વસ્તુ. બીજું, આ જે તક આવી છે ને, ઘણા લોકો એને બહુ જ સરળ સમજે છે કે ભાઈ હવે ગઈકાલે ત્યાં કથા પૂરી થઈ, ત્યાં ઉઠીને આજે બેઠી. એ ઉઠવા બેસવાની વાત નથી. આપણા શાસ્ત્રકારો કહે છે, પહેલું તો મનુષ્યનો પોતાનો સંકલ્પ, બીજું પિતૃઓના આશીર્વાદ, ત્રીજું સ્વજનોનો સહકાર, ચોથું સંત વિદ્વાન જ્ઞાની મહાપુરુષોની કૃપા, અને પાંચમું સૌથી અગત્યનું સ્વજનોનો સહકાર. આ પાંચ વસ્તુ જ્યારે ભેગી થાય ને, ત્યારે અત્યારે જે પરિસ્થિતિમાં આપણે છીએ એ પરિસ્થિતિ આવે છે. જે પરિસ્થિતિમાં આપણે બપોરે કાલે 3 વાગે મંડપમાં શ્રીમદ ભાગવતજીની સન્મુખ બેસીશું પૂછી યાત્રા પછી, એ પરિસ્થિતિ ત્યારે આવશે. 5 વસ્તુ યાદ રહી ગઈ? કઈ? સૌથી પહેલું તો આપણો પોતાનો સંકલ્પ, બીજું ઈશ્વરની કૃપા, ત્રીજું સ્વજનનો સહકાર, એકાગ્રતા,
ગીતા કરતા હું બોલ્યો જ નહીં. સંતોની કૃપા. એ 5 અમૃત ભેગા થાય ત્યારે આ પંચામૃત સર્જાય છે. ઘરમાં જેવા ભાગવતજી લઈને પધાર્યા એમાં બેને કહ્યું કે અમારો બંનેનો સંકલ્પ ઘણા વર્ષો. બરાબર છે બેન? જો સંકલ્પ ન હોત ને તો આ ક્ષણ આવી જ ના હોત. અને બંને જણનો સંકલ્પ, સંકલ્પ અનંતભાઈનો પણ સંકલ્પ, એમનો પણ સંકલ્પ. એ સંકલ્પને દીકરા યશેશે બેનિયા એ પલ્લવ આ લોકોએ ઝીલી લીધું. એ 2 વર્ષ પહેલા આપણે તારી ભેટી કરી હતી. ઘણા વર્ષ પહેલા 2 વર્ષ પહેલા એટલાન્ટામાં મારી કથા હતી ત્યારે પણ મળવા આવ્યા હતા. મને ખ્યાલ છે એ પહેલા તો આપણે કથા કહીએ ઇટ વોઝ લાસ્ટ સમર, નોટ ધીસ સમર, 23 ના સમરમાં. અને એ વખતે તો કથા નક્કી થઈ ગઈ હતી. મિનિમમ 1.5 વર્ષનો આપણા આટલો જ્યારે સંયોગ સરસ ઉભો થયો છે તો આ 7 દિવસને આપણે માણવાના છે, આનંદ કરવાનો છે, સાથે આપણા જીવનભર માટે સ્મરણીય બને અને આપણા જીવનમાં પરિવર્તન લાવનારા થાય એવું કરવાનું છે. એના માટે કેટલાક જે સાદા સરળ નિયમો છે ને, સૌથી પહેલું તો એકાગ્રતાથી ભક્તિભાવથી કથાનું શ્રવણ કરવાનું. જેટલું અનુશાસન, જેટલું ડિસિપ્લિન હશે ને એટલું તમને આનંદ આવશે, તમને કથા સાંભળવાનો આનંદ આવશે તો મને કથા કહેવાનો આનંદ આવશે. જેટલી એકાગ્રતા, જે આવ્યા છે, જે ભાગ્યશાળી છે આટલું આવીને બેસશે, જે નથી આવ્યા અથવા મોડા આવે અને જ્યાં જગ્યા મળશે ત્યાં બેસશે. યશેષના લગ્ન જયારે કર્યા ત્યારે બધાની આવો ભગત બહુ સરસ કરી હતી. બરાબર છે? આવો 7 દિવસમાં કથા પહેલા બધાને જેટલે જેટલે મળવું હોય, કથા પૂરી થાય પછી જે આગ્રહ કરીને જમાડો બધાને કરો. કથા દરમિયાન આપણે તમે ને હું બધા જ એમાં આવી જઈએ. જેટલું અનુશાસન, જેટલું શિસ્ત રાખીશું એટલું આપણી ઠાકોરજી પ્રત્યેની ભક્તિમાં આનંદ આવશે. એવી ભક્તિ આપણે સરસ રીતે કરીએ. 331 तो कहता हूँ 1500 से अधिक परिवार विश्व भर में जुड़े ताकि एक अद्भुत अवसर फिर से एक बार हम सब मिलकर मार्गशीर्ष महीनो એ મારી વિભૂતિ છે. આ પવિત્ર માર્ગશીર મહિનામાં આપણે ભાગવતનું શ્રવણ કરવાના છીએ. તો સરસ લાભો આપણે તો લઈશું જ. અત્યારે તમારા ચહેરા પર જે ઉત્સાહ દેખાય છે, મને તો નેહાના ચહેરા પર જે 500 વોટનો બલ્બ ચાલતો હોય ને એ આનંદ આપણે તો લઈશું જ. અને આપણા સ્વજનોને પણ બધાને ખાસ લાવો આપીશું. અહીંયાના તો બધા આવશે, બારગામના લોકોને એમ પેલું ભાઈ તે યુટ્યુબ ચેનલની વાત કરી છે, બધા જો સબસ્ક્રાઇબ કરી લેશે તો લાઈવ પણ એલું યુટ્યુબ પર સાંભળી શકશે. તમે પોતે કથા સાંભળીને પાછળથી પણ સાંભળી શકશો તમે કેવા દેખાતા હતા. અમારા નરેશભાઈ ને બધા તમને ક્યારે લેશે ને ખ્યાલ નહીં આવે. ઊંઘતા બી ઝડપ છે તો બિલકુલ નહીં આવો. નરેશભાઈ કહી રાખ્યું છે ઊંઘતા લોકો નહીં લેવાના. એટલે જો તમારે વિડીયોમાં દેખાવ હોય તો જાગતા રહેજો. એટલું જ નહીં, જે ઊંઘતો હશે એનો બાજુ વાળો નહીં આવે. બાજુ વાળા પોતાને દેખાવું હોય તો બાજુ વાળો જો ઊંઘતો હશે એને જગાડી દે તું ઊંઘે છે હું નહીં દેખાવું. આવો ને આવો સરસ આનંદ, સુંદર ઉત્સવો, મનોરથો આપણે કરીએ અને જીવનને સુંદર બનાવીએ એવી સદભાવના સાથે શ્રી કૃષ્ણ પૂજ્ય શ્રી ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર આપણે સબસ્ક્રાઇબ કરવાનું. યુટ્યુબમાં જાઓ, પૂજ્ય શ્રી ભાઈ લખો ને એટલે એ લિંક આવશે, એની અંદર સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકન બટન દબાવવાનું છે અને